સંખેડાના અરીઠા ગામે ઓવરહેડ ટાંકીના કામમાં સેફટી સાધનો વિના જીવના જોખમે કામ કરતા શ્રમિકો નજરે પડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા ઓવરહેડ ટાંકીઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં સંખેડાના અરીઠા ગામ ખાતે બનતી ટાંકીના કામ કરતા શ્રમિકો સેફટીના સાધનો વિના જીવના જોખમે ટાંકી ઉપર કામ કરતા નજરે ચડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં હાલ નર્મદા નદીનું પાણી ઘેર ઘેર પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ઠેર ઠેર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઓવરહેડ ટાંકીના કામ પણ ચાલી રહ્યા છે. જેમાં સંખેડાના અરીઠા ગામમાં હાલ ઓવરહેડ ટાંકીની કામગીરી ચાલી રહી છે. આ ટાંકીનું કામ કરતા શ્રમિકો સેફટીના કોઈપણ પ્રકારના સાધનો વિના લગભગ 50 ફૂટ ઉપર જીવના જોખમે કામ કરતા નજરે ચડ્યા હતા. આ ટાંકીના કામ પર દરરોજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ મુલાકાત લેતા હોય છે, ઉપરાંત એજન્સીના સુપરવાઇઝરો પણ ત્યાં હાજર હોય છે. તેમ છતાં શ્રમિકોના જીવને જોખમ થાય તે રીતે એજન્સી દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે જ્યારે શ્રમિકોને પૂછતા બેલ્ટ આપ્યો છે પણ હેલ્મેટ આપ્યા નથી, બેલ્ટ પહેરીને કામ કરતા ફાવતું નથી એટલે નથી પહેરતા તેવો જવાબ આપ્યો હતો. પરંતુ શ્રમિકોના જીવ સાથે એજન્સી દ્વારા આ રીતે ચેડા કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક તંત્રનું મૌન જોવા મળી રહ્યું છે. જ્યારે સેફટીના સાધનોના અભાવે લેબર કોન્ટ્રાક્ટર રાજુભાઈને ફોન કરતા તેઓએ 8 બેલ્ટ આપ્યા હોવાનું અને બાકીના સાધનો હેલ્મેટ, સેફટી શૂઝ અને ગ્લવ્સ આપ્યા ન હોવાનું જણાવ્યું હતું. મનહર, તો કેટલા દિવસે તમે કામ કરો ઉપર ચડીને? અમે તો આજે 3 દાડાથી 3 દિવસ. તો સેફટીના સાધન નહીં આપ્યા? ના છે ને ઉપર તો તમે લોખંડ લઈને ફરવાનું ને એટલે સેફટી ગોવેલી કોમ ના કામ નહીં લાગે એમ. પણ એમને તો ઉપરથી તમે પડો તો જવાબદારી કોની? કેમ કે સેફટી ફેર અમે ઉલટા ગોવાને ઉલટા પડીએ, કેમ કે ઉપર પેલો હરિયા આ ફરતો ફરતો હમણાં હરિયા કેચીઓના મારવાના બરોબર લઈને હેડું જ પડે હરિયો. એમને કોન્ટ્રાક્ટર રોજ આવે છે? હે, કોન્ટ્રાક્ટર રોજ આવે છે? કોન્ટ્રાક્ટર તો મારી પાસે જ રહે. એમને કોન્ટ્રાક્ટર આ ઉપર અધિકારી ઉભો રહે ને ઉપર, એ અધિકારી આવતા નહીં? ના આવે ને, મેહુલભાઈ આવે છે. એ શું નામ છે એનું? મેહુલભાઈ. તો અત્યારે કઈ છે? અત્યારે હમણાં જ આવીને ગયા. કેટલા વાગે ગયા? તો આ સાહેબે જોયું છે ને તમે ઉપર ચડ્યા જોયું ને? તો સેફટી પહેરવાનું કંઈ કીધું ને? કીધું અમે લઈને જ ચડેલા છે. તો ઉપર મૂકી રાખ્યું તમે પહેર્યું કેમ નહીં? કેમ કે ઉપર એમ કે મેહુલભાઈ ફોટો પાડ્યો, પહેરેલા હતા એટલા ઘડી ફોટો પાડ્યો કે પછી જતા રહ્યા. હા, ફોટો મેહુલભાઈ પહેરાવીને ફોટો પડાવી જતા રહ્યા. એવું થયું? પછી તમે કરી નાખ્યું સેફટી? કંઈક આવઠીને કંઈ થશે તો તમારા બૈરી છોરો નહીં છે સાહેબ. તો કેમ કે અમે શું છે સાહેબ, કેમ કે સેફટી બેલ્ટ પહેરે શું છે કે હરિયો લઈને ફરવાનું એટલે ફરાય નહીં, બીજું કોઈ કારણ નહીં. સેફટી બેલ્ટ મારતા હોય તો બી સેફટી બેલ્ટ રાખીએ જ અમે. પણ એક જણે મારેલો હતો ને તમે 3 જણ છો ને? પર કેટલા જણ છો? 3 જણ. 3 જણ એક જણ સેફટી મારે નહીં એવું કેમ? એ વાત સાચી સાહેબ. હે, તમારા બૈરી છોરા આવઠીને તમે કંઈક અકસ્માત થાય તો જવાબદાર તકલીફ પડે ને ભાઈ? હે, હેલ્મેટ આપ્યો નહીં? ના, નથી હેલ્મેટ નહીં આપ્યો? તો તમે ભાઈ કમર બધો પટ્ટો છે કે છે ને? કઈ છે? એમને નીચે નહીં બદલાવો ને જરાક. રૂમે મૂકી રાખ્યા તમે? વરસાદ આવે પાછા પલળે રૂમે મૂક્યા. એમને સેફટી તો એ તો પલળવાની જ છે બગા. તમે કામ કરો તો પલળે ને ભાઈ. સેફટી તો છે જ અમારી પાસે. હા, તો પહેરતા ને એવું થયું ને?